સુરતમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ અપાતા તંત્ર સાબદું થયું છે। સિવિલ હોસ્પિટલના તંત્રએ કરી છે તમામ તૈયારીઓ। સિવિલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। 10 બેડ સાથેના વોર્ડમાં મેડિકલ ટીમ તૈનાત રહેશે। તો સાથે જ હીટવેવ, લૂ લાગવી, ડિહાઇડ્રેશનના દર્દીઓને ખાસ સારવાર આપવામાં આવશે। આઈસીયુ અને વેન્ટિલેટરની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। सूरत सहित समग्र गुजरात राज्य में काळझाळ गर्मी पड़ी रही है। सूरत की जो बात करिए तो गर्मी जो पारो है 41 डिग्री पर पहुंची गयो है। लोग त्राहिमाम पोकारी उठ्या है। त्यारे आ वच्चे हवामान विभाग द्वारा सूरत तेमज वलसाड में ऑरेंज एलर्ट आपी देवामां आव्युं छे, जेने कारणे तंत्र स्टेन्ड बाय जोवा मळी रह्युं छे। आप जोई शको छो सूरतना नवी सिविल होस्पिटल खातेना सीधा दृश्य है, ज्यां जे रीते हवामान विभाग द्वारा ऑरेंज एलर्ट आपी देवामां आव्युं छे त्यारबाद अलायदू जे वॉर्ड है ते वॉर्ड અહીં તૈયાર કરી દેવામાં આવ્યો છે। 10 બેડની જે સુવિધા છે તે સુવિધા અહીં ઊભી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ જે તંત્ર છે તે તંત્ર કામે લાગી ગયું છે। આપણી સાથે હેડ નર્સ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, કયા પ્રકારની તૈયારીઓ? સરકાર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે, તેથી અમે લોકો કે હીટ વેવથી બચવા માટે પેશન્ટોને કંઈ પણ તકલીફ ના પડે તે માટે એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટરથી માંડીને બધી સુવિધાઓ કરવામાં આવી છે અને તેની માટે અલાયદો સ્ટાફ પણ મેનેજ કર્યો છે અમે લોકોએ। ખાસ કરીને આ વોર્ડ ક્યાં તૈયાર કરવામાં આવ્યો છે, કેટલા બેડની સુવિધા હશે, કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવશે? અહીંયા આગળ અમે ડાયાલિસિસની બાજુમાં G0 વોર્ડ જે એસી છે અને એમાં વોર્ડ 10 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં અલગ સ્ટાફ એટલે કે 7 સ્ટાફ અલગથી ફાળવ્યા છે અને ત્યાં આગળ અલગ ટ્રીટમેન્ટ એટલે કે જે તાત્કાલિક એટલે પાણી પુરવઠો છે કે વેન્ટી છે, કંઈ પણ પેશન્ટને તાત્કાલિક જરૂર પડે તો બધી સુવિધા અમે રેડી કરી છે। જી, આપ જોઈ શકો છો હીટ વેવ તેમજ અલગ અલગ જે બીમારીઓ છે તેને લગતી તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે સુવિધાઓ તાત્કાલિક ધોરણે અહીં ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને આ જે અલાયદુ વોર્ડ છે તેમાં ખાસ કરીને 10 બેડની જે સુવિધા છે તે સુવિધા અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સાથોસાથ વેન્ટી પણ અહીં મૂકી દેવામાં આવ્યું છે। આપણી સાથે અન્ય પણ નર્સ જોડાયા છે। જી, કયા પ્રકારના દર્દીઓને અહીં લાવવામાં આવશે? જે વધારે બહાર કામ કરતા હોય, જેને હીટવેવનો અસર થઈ હોય, પાણી ઘટી ગયું હોય બોડીમાં, એ બધાની અહીંયા તપાસ થશે। મેડિસિનના ડૉક્ટર એની કરશે અને જે દાખલ થવાની જરૂર પડે તે દાખલ પણ કરી શકશે। એ માટે અમે અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે, જેથી પેશન્ટને કોઈ તકલીફ ના પડે અને એની જાન બચી જાય। જી, આપ જોઈ રહ્યા છો સિવિલ તંત્ર ખડેપગ અહીં જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ તમામ જે નર્સ છે તે નર્સ અહીં સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે। જી, વાત કરીએ તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। તંત્ર કેટલું સુસજ્જ છે? સિવિલની કેટલી ટીમો તૈયાર છે? સિવિલની ટીમ કમ્પ્લીટ મેડિકલ ટીમ તૈયાર છે। કોઈ બી એક હીટવેવથી પરેશાન પેશન્ટને ટ્રીટમેન્ટ કરવા માટે તેના માટે આ કમ્પ્લીટ વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે અને તેને દરેક પ્રકારની સુવિધા મળી શકશે। કેટલા વોર્ડ અહીં કે વોર્ડમાં કેટલા બેડ અહીં સુવિધા છે અને કેટલી ટીમો અહીં કાર્યરત રહેશે? 10 બેડ રેડી છે અને મેડિકલ ટીમ કમ્પ્લીટ અહીંયા કાર્યરત રહેશે। જી, આપણે જે રીતે જોયું તે રીતે 10 બેડની સુવિધા અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે। તેમની સાથે જે મેડિકલ ટીમ છે તે મેડિકલ ટીમ દ્વારા પણ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સુરતમાં ગરમીનો પારો 41 ડિગ્રીની પાર પહોંચ્યો છે। અંગ દઝાડતી આ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી